પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ પર આધારિત કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ થરાદ જિલ્લાના લાખણી ખાતે તાલુકા કક્ષાએ આ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખણી તાલુકાની વિવિધ શાળાઓને આમંત્રિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં શાળાના મધ્યાહન ભોજનના સંચાલકો તથા રસોઈયાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ 27 પરંપરાગત વાનગીઓમાંથી કોઈપણ એક વાનગી તૈયાર કરવાની હતી. તમામ સ્પર્ધકોએ અલગ અલગ સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ બનાવી પોતાની કળા રજૂ કરી હતી. આ સ્પર્ધામાં પીએમ શ્રી પેપડું પે કેન્દ્ર પ્રાથમિક શાળાના રસોઈયાએ વઘારેલો રોટલો અને લસણની ચટણી બનાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રથમ ક્રમાંક મેળવવા બદલ શાળાને 5000 રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પીએમ શ્રી પેપડું પે કેન્દ્ર પ્રાથમિક શાળાના સંચાલક પ્રભુભાઈ તથા રસોઈયાઓ હમઝાબેન, અંજુબેન અને જાનકીબેન દ્વારા તમામ સહયોગીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.